શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ શરૂ। ભગવાન બોલ્યા, હે મહાબાહો, ફરી પણ તું મારું પરમ વચન સાંભળ। મારા પર પ્રેમમય બનેલા હું તને કહું છું, મારા મૂળ સ્વરૂપને દેવો અને મહર્ષિઓ પણ જાણતા નથી, કારણ કે હું દેવો અને મહર્ષિઓનો પણ આદિ છું। જે અજન્મ, અનાદિ અને લોકોમાં મહેશ્વર રૂપે મને જાણે છે, તે મૃત્યુ પદાર્થોનો મોહ વગરનો બની બધા પાપોથી મુક્ત થઈ જાય છે। બુદ્ધિ, જ્ઞાન, મોહનો અભાવ, ક્ષમા, સત્ય, દમ, શમ, સુખ, દુઃખ, જન્મ, તપ, દાન, યશ, અપયશ એવા પ્રાણીઓના જુદા જુદા ભાવો મારાથી ઉત્પન્ન થયેલા છે। મારામાં ભાવવાળા 7 મહર્ષિઓ, તેમની પૂર્વના 4 સનાદિ તથા 14 મનુઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયા છે, અને લોકમાં આ બધી તેમની પ્રજા છે। મારી આ વિભૂતિ અને યોગ શક્તિને જે યથાર્થ રીતે જાણે છે, તે મારામાં દ્રઢ યોગ વડે જોડાઈ જાય છે, તેમાં સંશય નથી। હું સર્વની ઉત્પત્તિનું કારણ છું અને સર્વ કોઈ મારાથી જ કાર્ય કરી શકે છે, એ પ્રમાણે જાણીને જ્ઞાની પુરુષો ભાવપૂર્વક મને ભજે છે। જેમના ચિત્ત અને પ્રાણ મારામાં પરોવાયેલા છે, એવા ભક્તો એકબીજાને મારું સ્વરૂપ સમજાવતા અને વર્ણવતા સંતુષ્ટ થઈ આનંદમાં રહે છે। મને પ્રેમપૂર્વક ભજતા મારામાં સતત યુક્ત રહેનારાઓને હું તીવ્ર બુદ્ધિ યોગ આપું છું, કે જેના વડે તેઓ મને પામે છે, અને તેઓ ઉપર કૃપા કરવા માટે આત્મારૂપે રહેલો હું મારા પ્રકાશમય જ્ઞાનરૂપ દીવાથી તેમનામાં રહેલા અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરું છું। અર્જુન બોલ્યો, આપ પરમ ધામ અને પરમ પવિત્ર છો, કારણ કે આપને બધા ઋષિઓ, સનાતન દિવ્ય પુરુષ તેમજ દેવોના પણ આદિદેવ, આ જન્મ અને સર્વવ્યાપી કહે છે, તેમજ દેવર્ષિ નારદ તથા અસી દેવલ અને વ્યાસ વગેરે ઋષિઓ તથા આપ પોતે પણ મને તે જ પ્રમાણે કહો છો। અને હે કેશવ, આપ મને આ જે કહો છો તેને હું તદ્દન સાચું માનું છું। ભગવાન, આપના આ લીલામય વ્યક્ત સ્વરૂપને દેવો અને દાનવો પણ જાણતા નથી। હે પુરુષોત્તમ, હે સર્વભૂતોને ઉત્પન્ન કરનાર, હે પ્રાણીઓના ઈશ્વર, હે દેવોના દેવ, હે જગતના સ્વામી, આપ પોતે જ પોતાને જાણો છો। તેથી આપ જ આપની જે વિભૂતિઓ દ્વારા આપ બધા લોકમાં વ્યાપ્ત થઈને રહેલા છો, તે દિવ્ય વિભૂતિઓ મને સંપૂર્ણ રીતે કહેવા માટે યોગ્ય છો। હે યોગેશ્વર, હું કેવી રીતે નિરંતર આપનું ચિંતન કરતો આપને જાણું, અને ભગવાન, આપનું કયા કયા ભાવો દ્વારા હું ચિંતન કરી શકું। હે જનાર્દન, તે સર્વ તથા આપની યોગ શક્તિ તથા વિભૂતિઓ આપ ફરીને મને વિસ્તારપૂર્વક કહો, કારણ કે આપના અમૃતમય વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી। ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, હવે હું તને જે મારી દિવ્ય વિભૂતિઓ છે તેમાંથી તને મુખ્ય કહીશ, કારણ કે મારા વિસ્તારનો પાર નથી। હે અર્જુન, હું સર્વના હૃદયમાં રહેલો સર્વનો આત્મા છું, તથા સંપૂર્ણ ભૂતોનો આદિ, મધ્ય અને અંત પણ હું છું। અદિતિના 12 પુત્રોમાં હું વિષ્ણુ છું। જ્યોતિઓમાં તેજસ્વી કિરણવાળો સૂર્ય હું છું। વાયુઓમાં મરીચી હું છું। નક્ષત્રોમાં ચંદ્ર હું છું। હું વેદોમાં સામવેદ છું। દેવોમાં ઇન્દ્ર છું। ઇન્દ્રિયોમાં મન છું, અને પ્રાણીઓમાં ચેતના હું છું। હું 11 રુદ્રોમાં શંકર છું। યક્ષ અને રાક્ષસોમાં કુબેર છું। 8 વસુઓમાં અગ્નિ છું, અને પર્વતોમાં મેરુ પર્વત છું। હે પાર્થ, પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ ને જાણ। સેનાપતિઓમાં કાર્તિક સ્વામી છું, અને જળાશયોમાં સમુદ્ર છું। હું મહર્ષિઓમાં ભૃગુ, અને શબ્દોમાં ઓકાર છું। બધા પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ, અને સ્થિર પદાર્થોમાં હિમાલય હું છું। સર્વ વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું। દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ, સિદ્ધિઓમાં કપિલ મુનિ હું છું। ઘોડાઓમાં ઉચ્ચ શ્રેવા હું છું। હાથીઓમાં શ્રેષ્ઠ એરાવત નામનો હાથી છું, અને મનુષ્યોમાં રાજા પણ હું છું। હું શાસ્ત્રોમાં વર્જ,
ગાયોમાં કામધેનુ છું, સંતાન ઉત્પન્ન કરવા અર્થેનો કામદેવ અને સર્પોમાં સર્પરાજ વસુકી હું છું. હું નાગોમાં શેષનાગ, જળચરો અને જળ દેવતાઓમાં વરુણ, પિતૃઓમાં આર્યમાં તથા શાસન નિયમ કરનારાઓમાં યમરાજ હું છું. હું દૈત્યોમાં પ્રહલાદ છું, ગણના કરનારાઓમાં કાલ તથા પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું. પવિત્ર કરનારાઓમાં વાયુ, શસ્ત્રધારીઓમાં શ્રીરામ, માછલાઓમાં મગરમચ્છ અને નદીઓમાં ભગીરથી ગંગા હું છું. હે અર્જુન, સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય હું છું. હું વિદ્યાઓમાં આધ્યાત્મક વિદ્યા છું. વિવાદ કરનારાઓનો તત્વ નિર્ણયવાળો વાદ હું છું. હું અક્ષરોમાં અકાર છું, સમાસોમાં દ્વંદ્વ સમાસ છું. કાળોમાં પ્રધાન અક્ષય કાળ હું છું અને સર્વ તરફ મુખવાળો સર્વનું ધારણ પોષણ કરનારો હું છું. સર્વનો નાશ કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓનું ઉત્પત્તિ સ્થાન હું છું તથા નારીભાવમાં કીર્તિ, શ્રી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ, ક્ષમા હું છું. ગાયન કરવા યોગ્ય શ્રુતિઓમાં બૃહત્સ્નાદ અને છંદોમાં ગાયત્રી છંદ હું છું. મહિનામાં માર્ગશીર્ષ અને ઋતુઓમાં વસંત હું છું. છેતરપિંડી કરનારાઓમાં ધ્રુત હું છું. તેજસ્વીઓનું તેજ હું છું. જીતનારાઓનો વિજય, નિશ્ચય કરનારાઓનો નિશ્ચય તથા સાત્વિક ભાવનાવાળાનું સત્વ હું છું. કૃષ્ણ કુળમાં વાસુદેવ હું છું. પાંડવોમાં ધનંજય, મુનિઓમાં વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ હું છું. હું દમન કરનારાઓનો દંડ, જીતવાની ઈચ્છાવાળાની નીતિ, ગુપ્ત વાતનું રક્ષણ કરવામાં મૌન અને જ્ઞાની પુરુષોનું જ્ઞાન હું છું. હે અર્જુન, જે સર્વભૂતોની ઉત્પત્તિનું કારણ છે તે પણ હું છું. સ્થાવર અથવા જંગમ જે કંઈ પણ છે તે મારા વિના નથી. હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિનો અંત નથી. આ તો મેં તારા માટે કેવળ દ્રષ્ટાંત રૂપે મારી વિભૂતિઓનો વિસ્તાર કહ્યો છે. પણ જે વસ્તુ વિભૂતિયુક્ત, કાંતિયુક્ત અથવા પ્રભાવશાળી છે તેમાં મારા તેજનો અંશ પ્રગટ થયેલ છે. બીજી રીતે કહું તો હે અર્જુન, આ બધું લાંબુ જાણવાનું તારે શું કામ છે? તું એ જાણી લે કે મારા એક અંશ માત્રથી હું સમસ્ત જગતને ધારણ કરીને રહેલો છું. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય સમાપ્ત.